રાજકોટ ભાજપના રૂપાલાએ કરેલી એક વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે। રૂપાલાની ટિકિટ રદ કરવા અનેક વખત માંગણીઓ થઈ છે, પરંતુ ભાજપે ટિકિટ રદ નથી કરી, તો હવે ક્ષત્રિય સમાજે પણ આર પારની લડાઈ શરૂ કરી છે। સંકલન સમિતિની બેઠકમાં આંદોલન પાર્ટ 2 શરૂ કરાયું છે। શું છે આ પાર્ટ 2? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ક્ષત્રિયોનો આક્રમક વિરોધ પણ ન ચૂક્યું ભાજપ। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ન સ્વીકારાઈ। ક્ષત્રિયોએ આપેલું અલ્ટિમેટમ પણ થઈ ગયું પૂર્ણ। હવે રૂપાલા સામે આંદોલનની રણનીતિ પાર્ટ 2। માતાના મઢથી ક્ષત્રિયોને નીકળશે ધર્મરથ। ગામે ગામ જઈને ભાજપનો કરાશે ખુલ્લો વિરોધ। રૂપાલા સામે ક્ષત્રિયોએ આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થતાં જ હવે ક્ષત્રિયોએ નવી રણનીતિ ઘડી કાઢી છે। જે વિરોધ અત્યાર સુધી માત્ર રૂપાલા સામે હતો, તે હવે ખુલીને ભાજપ સામે કરવાનો ક્ષત્રિયોએ નક્કી કર્યું છે। ક્ષત્રિયોના કુળદેવી આશાપુરા માતાજીના મંદિર માતાના મઢથી એક ધર્મરથ નીકળશે, જે ગામે ગામ ફરીને ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરશે। જોન પ્રમાણે 5 રથ કાઢવામાં આવશે। 22 એપ્રિલથી શરૂ થનારો આ વિરોધ હવે લાંબો ચાલી શકે છે। અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ, જેમ કે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત। તો 5 ઝોનમાંથી રથ કાઢીશું। ધર્મમાં રથ, માનો કે કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે। એ રીતે જે આસ્થાના કેન્દ્રો છે, માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી, ભાવનગરમાં માં ખોડિયાલ, એવી રીતે ધામામાં શક્તિ માતા, બેતરાજીથી રથ નીકળે તો માં બહુચરના સાનિધ્યમાંથી। ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં પૂરેપૂરો